નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ગુજરાતી વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે 2 ગુણમાં તમારે પૂછાતા હોય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં વિભાગ એ અને વિભાગ બી બંનેમાં જે 2 ગુણના પ્રશ્નો પૂછાય છે, જે પદ અને ગદ્ય બંનેમાંથી આપણે આ પ્રશ્નો જોવાના છીએ। અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિષયક જેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। લગભગ આમાંથી જ તમારો પ્રશ્ન હશે, તમારી બોર્ડ પરીક્ષાના પેપરમાં તમને આમાંથી જ પ્રશ્નો જોવા મળશે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે, આ વિડીયોને ધ્યાનપૂર્વક જોવાનો છે અંત સુધી। હું તમને આ પ્રશ્નો દરેકે દરેક સમજાવીશ સારી રીતે। તમારે આ વિડીયોને ધ્યાનપૂર્વક જોશો તો તમને દરેકે દરેક પ્રશ્નો યાદ રહી જશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અને ખાસ યાદ રાખજો કે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તો આ દરેકે દરેક પ્રશ્નોને પાકા કરીને તમારે જવાના છે। જો તમારે કદાચ આની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મોકલી દઈશ, તો ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલમાંથી પીડીએફને મેળવી શકશો। તો ચાલો હવે પ્રશ્ન 1 થી શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો કે પરમાત્મા પૃથ્વી ઉપર કયા કયા સ્વરૂપે રહેલા છે? તો પરમાત્મા પૃથ્વી ઉપર કયા કયા સ્વરૂપે રહેલા છે? તો કે પરમાત્મા પૃથ્વી ઉપર પરમાત્મા તાત્વિક દ્રષ્ટિ એક જ છે, છતાં પૃથ્વી ઉપર જુદા જુદા અનંત પાસે રહેલા છે। તો કે પરમાત્મા પૃથ્વી ઉપર એક જ છે, પરંતુ અલગ અલગ સ્વરૂપે રહેલા છે। આપણા દેહમાં તે દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દ રૂપે, પૃથ્વી ઉપર પવન, પાણી તેમજ ભૂમિ રૂપે અલગ દેખાતો પરમાત્મા એક જ તત્વ રૂપે રહેલો છે। તો કે પરમાત્મા અલગ અલગ રૂપે છે, પરંતુ પરમાત્મા એક જ છે। ચારેય દેવોએ એકબીજાને સાથ શ્રાપ આપ્યા હતા। તો કે તમે દમયંતી વાળો પાઠ કાવ્ય ભણ્યા હોય તો તમને ખબર હોય કે ચારેય દેવોએ એકબીજાને શ્રાપ શું આપ્યા હતા। અને ખાસ વિદ્યાર્થી મિત્રો, એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ચારેય દેવોએ નળ અને દમયંતીને કયા કયા વરદાન આપ્યા છે? વિદ્યાર્થી મિત્રો, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ પ્રશ્ન હતો, તો 4 ગુણમાં એ પ્રશ્ન પૂછાયો છે, તો એ પ્રશ્નને પાકી કરી લેજો। કયો હતો કે નળ અને દમયંતીને કયા કયા વરદાન ચારેય દેવોએ આપ્યા હતા? અહીં છે ચારેય દેવોએ એકબીજાને સાથ શ્રાપ આપ્યા। તો શ્રાપ શું આપ્યા? અહીં 2 ગુણમાં પૂછાયો પ્રશ્ન છે। તો વિદ્યાર્થી મિત્રો, ચારેય દેવોમાં સૌપ્રથમ ઇન્દ્રે અગ્નિને શ્રાપ આપતા કહ્યું કે તેનું મુખ વાંદરા જેવું થજો। અગ્નિએ ઇન્દ્રને શ્રાપ આપતા કહ્યું કે તેનું મુખ રીંછના મુખ જેવું થજો। વરુણે મનમાં યમને શ્રાપ આપ્યો કે તેનું મુખ માંજરા જેવું થજો। પછી છે વિદ્યાર્થી મિત્રો કે ધર્મે વરુણને શ્રાપ આપ્યો કે તારું મુખ શ્વાન કૂતરા જેવું થજો। તો આટલા અલગ અલગ શ્રાપ આપ્યા હતા। કયા કયા? તો કે અગ્નિ શ્રાપ આપતા કહ્યું કે મુખ વાંદરા જેવું થજો, અગ્નિએ ઇન્દ્રને શ્રાપ આપતા કહ્યું તેનું મુખ રીંછ જેવું થજો, વરુણે યમને શ્રાપ આપતા કહ્યું કે તેનું મુખ માંજરાના જેવું થજો, અને ધર્મે વરુણને શ્રાપ આપતા કહ્યું કે શ્વાન જેવું એટલે કે કૂતરા જેવું તેનું મુખ થજો। પછી છે વિદ્યાર્થી મિત્રો, વિનોબાઈએ 1 વર્ષની રજા લીધી, એ દરમિયાન કેવો ખોરાક લેવાનું રાખ્યું? તો વિનોબાઈએ 1 વર્ષની રજા લીધી એ દરમિયાન તેમણે નમક ખાવાનું છોડી દીધું હતું, મસાલો વગેરે બિલકુલ ખાતા નહીં। પછી છે 1 મહિનો માત્ર શું ખાતા? તો કે કેળા, લીંબુ, દૂધ પર કાઢ્યો, પરંતુ શક્તિ ઘટી જતાં 1.5 શેર દૂધ, 60 રૂપિયા ભાર ભાખરી 2 તોલા જવારની, કેળા 4-5, લીંબુ 1 મળી શકે ત્યારે આટલો ખોરાક લેવાનું તેમણે રાખ્યું હતું। પછી વિદ્યાર્થી મિત્રો, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે। ઉછીનું માંગનારાઓની નજર કેવી હોય છે? જે લોકો ઉછીનું માંગતા હોય છે તેમની નજર કેવી હોય? તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું કે તેમની નજર કેવી હોય? તો કે ગીધ જેવી। ગીધ જેમ તાજા મરેલા જાનવરનો સૌ પહેલું ભાળે છે। તો કે ગીધ જે તમે જોયું હશે, તો ગીધ ક્યારેય પણ સૌપ્રથમ મરેલું જાનવર હોય તો તેને સૌપ્રથમ તેની નજર ત્યાં જતી હોય છે। એ જ રીતે એમ જ ઉછીનું માંગનારી નજર ગીધ જેવી હોય છે। આડોશી પાડોશીની નજર ઉછીનું લેવા માટે ગીધની જેમ જુએ છે। ઘરમાં કોઈ પણ નવી વસ્તુ આવે કે તરત જ એ ચીજ લેવા માટે આવી જાય છે। તો કે ઉછીનું માંગનારાઓની નજર પણ એવી જ હોય છે, કોઈ પણ આપણે નવી વસ્તુ લાવીએ તો તે તરત માંગવા આવી જતા હોય છે। પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 કે લેખક પાડોશી દંપતીનો આભાર શા માટે માને છે? તો કે ઉછીનું માંગનાર ગીધુભાઈ અને મેનાબહેનની માંગણી એટલી બધી હોય છે કે લેખકે ઘર માટે કોઈ નવી વસ્તુ કે કંઈ નવો સામાન ખરીદ્યો હોય તો તેઓ તરત જ જોઈને કહે, સારું થયું, લો, અમારે આના વિના ઘણી આપદા પડતી હતી। તો આ પણ વિદ્યાર્થી મિત્રો ઉછીનું માંગનારામાંથી જ એક પ્રશ્ન છે કે લેખક પાડોશી દંપતીનો આભાર શા માટે માને છે? તો કે એમના ઘરે કોઈ પણ નવી વસ્તુ આવતી તો કે ઉછીનું માંગનાર ગીધુભાઈ એ વસ્તુ લઈ જતા હતા। હવે કાયમનું સુખ થઈ ગયું। લેખકને ત્યાં એક પણ વસ્તુ એવી નહીં હોય જેનો પહેલો ઉપયોગ જેના ઉદ્ઘાટન વિધિ દંપતીએ ન કર્યો હોય। તો કે આ ગીધુભાઈએ કોઈ પણ નવી વસ્તુ જે લેખક લાવે તો પણ એ ગીધુભાઈ એ વસ્તુ લઈ જતા
હતા. ઉછીનું માંગનાર આ દંપતીની દાનત સમજીને તેમણે પોતાના ઘરમાં જરૂરિયાત કરતાં બમણા દાળ દાણા મરી મસાલા સાધન સામગ્રી. તો કે લેખક પછી એવા કંટાળી ગયા હતા કે કોઈ પણ વસ્તુ લાવે તો એ ગીધુભાઈ માટે એટલે કે એમના પાડોશી હતા તેમના માટે પણ લેતા આવે, કારણ કે લેખકને ખબર જ હતી કે આ કોઈ પણ આપણે નવી વસ્તુ લાવશો તે માગી જ લેવાના છે. એટલા માટે અમરનાથ યાત્રા કઠિન છે એવું શા માટે કહી શકાય? વિદ્યાર્થી મિત્રો, આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અમરનાથ યાત્રાને એ જવું હોય તો કેટલીય જગ્યાએ બરફનો ડુંગર ખડકાયેલા હોય છે. રસ્તો પણ ઘણો વિકર હોય છે, એટલે પાણીદાર ઘોડા પર બેસીને જ યાત્રા કરવી પડે. ત્યાં વરસાદ પડે તો સાંકડા વહેલાઓ પહોળા અને વેગથી વહેવા લાગે, એટલે એ સમય રસ્તો ઓળંગવો મુશ્કેલ બની જાય છે. પહાડના ઉભળક ઢોળાવમાંથી કોરી કાઢેલી પગથિયો સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ પણ લપસી જવાની શક્યતા ખરી જ. આ પરથી કહી શકાય કે અમરનાથ યાત્રા બહુ જ કઠિન છે. તો કે અમરનાથ યાત્રા જતી વખતે બહુ જ મુશ્કેલીઓ અલગ અલગ આવતી હોય છે, તેના કારણે કહી શકાય કે અમરનાથ યાત્રા બહુ જ કઠિન છે. પતિની વાતનો ઉર્મિલાએ શું જવાબ આપ્યો? વિદ્યાર્થી મિત્રો, આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને આ પ્રશ્ન 4 ગુણમાં પણ પૂછાયો છે, તો ખાસ તમારે એટલે આ જ પ્રશ્ન નહીં પરંતુ ઉર્મિલાનું જે પાત્ર લેખન આવે તેના વિશે પણ પૂછાઈ શકે છે કે 4 ગુણમાં લખો તો એ પણ તમને આવડવું જોઈએ. પતિની વાતનો જવાબ આપતા ઉર્મિલાએ કહ્યું કે વહાલા, તમે અનુજનો ધર્મનો વિચાર કરીને વનમાં જવા ઈચ્છો છો ત્યારે હું આ સત્કાર્ય તમને મારાથી રોકી શકાય નહીં. તમને કહેવાનું મન ઘણું થાય છે તો પણ હું કંઈ જ નહીં કહું. તમારી સાથે આવવાની ઘાટ કરીને કષ્ટ આપવા કરતાં હું વિયોગનું કષ્ટ સહન કરી લઈશ. તો કે જ્યારે લક્ષ્મણ કહેવા જાય છે કે હું રામ અને સીતા સાથે વનમાં જાઉં છું, ત્યારે ઉર્મિલા કહે છે કે તમે જાઓ, હું તમારી સાથે આવવાની જીદ કરતી નથી. તમારા શિરે ચિંતાનો ભાર વધારવા એ યોગ્ય ન ગણાય. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 8 કે ધીરજવાન જણાયેલી ઉર્મિલા ક્યારે મૂર્છિત થઈ ગઈ? તો કે ધીરજવાન જણાયેલી ઉર્મિલા ક્યારે મૂર્છિત થઈ જશે? તો કે ઉર્મિલાની વિદાય લેતા પહેલા લક્ષ્મણે તેને શું આપ્યું? તો કે આલિંગન આપ્યું. તેની દૃષ્ટિ મેળવી પછી દીર્ઘ નિશ્વાસ નાખીને લક્ષ્મણ ત્યાંથી ચાલી નીકળે છે. લક્ષ્મણ જાય છે, એની પીઠ જોઈને ધૈર્યની મૂર્તિ સમી ઉર્મિલા હાય કહીને મૂર્છા ખાઈને જમીન પર ઢળી પડે છે. તો કે જેવા લક્ષ્મણ ચાલે છે ત્યારબાદ ઉર્મિલાને બહુ જ દુઃખ જ થાય છે. ત્યારબાદ તે હાય કહીને ત્યાં પડી જાય છે. પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 9 કે પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું? તો મહારાજા ભાવસિંહે એક વરિષ્ઠ અમલદારનું રાજીનામું લઈ એ પત્ર ઉપર સેક્રેટરી પ્રભાશંકરની મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. તેથી પ્રભાશંકરે પોતે રાજીનામું આપ્યું હતું. તો કે વરિષ્ઠ અમલદાર જે હતું તેનું રાજીનામું ખરાબ રીતે આપવામાં આવતું હતું, તેનો કોઈ ગુનો નહોતો, તેમ છતાં તેને રાજીનામું આપવામાં આવતું હતું. એટલે પ્રભાશંકરને બહુ દુઃખદ થાય છે કે અહીં ખોટું થઈ ગયું છે, તો બીજાને રાજીનામું આપવા કરતાં હું ખુદ જ રાજીનામું આપું એવું પ્રભાશંકર વિચારતા છે. હીરાને જોઈ મણિભાઈએ શું આશ્ચર્ય અનુભવ્યું? તો કે મણિભાઈ પોતે આઝાદીની ચળવળમાં જેલમાં ગયા હતા. સ્વાભાવિક છે કે એમના જીવનમાં પરિવર્તન આવે. હીરા તો સુંદરના હતી, એની જીવનશૈલી પરિવર્તન આવી ગયું. મણિભાઈએ જોયું કે હીરાએ ખાદીની સાડી, દોડવેલી સાડી પહેરી હતી. હીરા તો દાગીનાની શોખીન હતી, પરંતુ એના દેહ પર એકેય દાગીનો નહોતો. તો કે હીરાને દાગીનાનો શોખ હતો, પરંતુ મણિભાઈ જેલમાં ગયા પછી તેને દાગીનાનો શોખ રહ્યો નહોતો. તે સાદગીએ જ એનું ઘરેણું હતું. હીરાનું આ રૂપ જોઈને મણિભાઈ આશ્ચર્ય અનુભવ્યું. તો કે બીજું તો કોઈ મણિભાઈનું સ્વાગત કરતું નથી, પરંતુ તેમની પત્ની એમની રાહ જોઈને બેઠી હતી. તેમના વિયોગમાં તેણે કોઈ ઘરેણા પણ પહેર્યા નહોતા, એટલા માટે મણિભાઈ આશ્ચર્ય અનુભવે છે. હીરા સાથી બદલાઈ ગયેલી? તો કે હીરા કેમ બદલાઈ ગઈ હતી? તો કે મણિભાઈને આઝાદીની ચળવળમાં જોડાતા જેલમાં જવું પડ્યું હતું. હીરા ઘેર સુંદરના એકલી રહેતી હતી. મણિભાઈના બાપની જો હુકમી હતી અને એના માના વિરોધમાં કંઈ દમ નહોતો. હીરાના પિયરિયાનું વલણ પણ બદલાઈ ગયું હતું. હીરાએ પતિના નિર્ણયને વસીનું ગાંધીબાપુ વિચારોને જેલમાં ગયા વિના અપનાવી લીધા. આમ પતિના પગલે હીરા પણ બદલાઈ ગઈ હતી. તો કે હીરા જેલમાં ગયા વિના જ તેણે ગાંધીજીના વિચારો અપનાવી લીધા હતા. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 12 કે છેલ્લું દર્શન એવું કવિ શા માટે કહે છે? તો કે કવિએ પોતાના પત્નીના અવસાન નિમિત્તે લખેલા કાવ્યને છેલ્લું દર્શન કહ્યું છે. આ કાવ્ય સુંદરીનું નથી, આ કાવ્ય સૌંદર્ય અને માંગલ્યનું છે. એના ઉપભોગનું નહીં પરંતુ એના પૂજનનું છે. એ પૂજનનું દર્શન અંતિમ
સંસ્કાર પછી મળે, તેથી તેનું નામ છેલ્લું દર્શન કહ્યું છે. તો કે અહીં કવિની જે પત્ની છે તેમનું મૃત્યુ થઈ જાય છે, પરંતુ કવિ દરેક લોકોને કહે છે કે અહીં આ જે અત્યારે સમય છે તમે સૌંદર્ય અને માંગલ્યનું છે, અહીં અત્યારે તમે તેની પૂજા કરો, અત્યારે તમે વધુ રડો નહીં, એવું કવિ કહે છે. સાકેતાના દ્વાર ખખડાવા એટલે શું? તો કે સાકેતાના દ્વાર ખખડાવા એટલે શું? તો કે સાકેતાના દ્વાર ખખડાવા એટલે અશક્ય વસ્તુ થઈ શકે કે કેમ તે તપાસી જોવું. તો કે અશક્ય વસ્તુને પણ એકવાર ચેક કરી લેવું કે આ પણ થઈ શકે છે કે નહીં. સંદર્ભમાં કવિનું પથ્થર દ્રષ્ટાંત આપે છે. પથ્થર સજીવ નથી એ બોલી શકે તો એની પાસે બોલાવી જુઓ. તો કે પથ્થર જીવિત નથી, તેમ છતાં એની એકવાર પ્રયત્ન તો કરો કે પથ્થર બોલે છે કે નહીં. પથ્થરને પ્રશ્નો પૂછો, પથ્થર સાથે વાત કરવાનો પ્રયત્ન કરો, કદાચ પથ્થર બોલી જાય તો કવિ એવું કહેવા માગે છે કે જે વસ્તુ અશક્ય છે તેને પણ એકવાર શક્ય કરવાનો પ્રયત્ન કરો, કદાચ તે શક્ય થઈ જાય તો. નાયિકાને જોતા નાયકે શા અનુમાનો કર્યા હતા? તો કે નાયિકાને જોતા નાયકે એ અનુમાનો કર્યા કે તેની કલ્પનામાં વસેલી નારીએ બહુધા મળતી આવતી હતી, અમુક રીતે એ વધુમાં આકર્ષક હતી એમ તેને લાગ્યું. એ કોઈ સુંદર યુવતી નહોતી, છતાં એ કોપલાંગ સ્ત્રીને નમણાઈ મોહક લાગી. સહેજ શ્યામ કહેવાય એવી એ યુવતીનો મોં પર સદાય વિહુરતું સ્મિત સામાન્ય આત્મીય બનાવી દેતું હતું. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું, તેનું પરિણામ શું આવ્યું? તો ઓલિયાએ એવું કીધું હતું કે જે કોઈ પણ વ્યક્તિ ગામમાં હજી સુધી કોઈ ખોટું કાર્ય ન કર્યું હોય તે પહેલો પથ્થર મારે. એટલે કે ગામના જે લોકો હતા તેમણે એક સ્ત્રી ઉપર એવો ન્યાય કર્યો હતો કે આ સ્ત્રીને પથ્થર મારીને મારી નાખો, પરંતુ ત્યારે ઓલિયો ત્યાં આવે છે, એ સ્ત્રીને બચાવી લે છે, કારણ કે ઓલિયો માત્ર એક જ વાક્ય બોલે છે કે જે વ્યક્તિએ આજ સુધી કોઈ ખરાબ કૃત્ય કર્યું ન હોય કે ખરાબ કાર્ય ન કર્યું હોય તે પહેલો પથ્થર મારે. પરંતુ ગામમાં દરેક લોકો, ગામમાં હોય કે આખી દુનિયામાં કોઈ દરેક વ્યક્તિ કંઈક ને કંઈક ખરાબ કાર્ય તેમના હાથે થઈ જ ગયેલું હોય છે, એટલે દરેક લોકો ત્યાંથી ચાલ્યા ગયા છે અને સ્ત્રીનું જીવન બચી જાય છે. તો કે ઓલિયાએ ગ્રામજનોને એવું કહ્યું હતું, ત્યારબાદ તેનું પરિણામ એ આવ્યું કે ગામના લોકો ત્યાંથી ચાલ્યા ગયા. ઉદાલકે શ્વેતકેતુને શો પ્રશ્ન કર્યો, તેમણે શો ઉત્તર આપ્યો? તો કે ઉદાલકે શ્વેતકેતુને પ્રશ્ન કર્યો કે તે તારા ગુરુને કદી પૂછ્યું હતું કે ગુરુજી એવો કયો પદાર્થ હશે કે જે એકને જાણવાથી સર્વે કંઈ જાણવામાં આવી જાય? ત્યારે શ્વેતકેતુએ ઉત્તર આપ્યો, પિતાજી એકને જાણવાથી તે વળી બધાનું જ્ઞાન શી રીતે થઈ જાય? આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 17 છે કે કવિ સબરીને કેમ સાંભળે છે? તો કે કવિ સબરીને સાંભળે છે કારણ કે વર્ષોથી શ્રીરામના દર્શન માટે જોડતી સબરી રોજ બરોજ વીણી લાવતી તેને ચાકથી, જેથી શ્રીરામને ભોજનમાં ધરાવતું એક પણ બોલ ખાટું નીકળે નહીં. સબરીની વર્ષોની તપસ્યા ફળી શ્રીરામની તેની ઝૂંપડીએ વધાર્યા. તેના એઠા બોર આરોગ્ય શ્રીરામના દર્શનથી સબરી ધન્ય થઈ ગઈ. જ્યારે વર્ષોથી એકલતાના સંતાનો માટે જોડતી બાના જીવનના સુખદ ક્ષણ ક્યારે આવી નહીં. સબરીની વેદના કરતાં બાની વેદના વધુ છે એમ કવિ કહે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા હતા? તો કે બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા હતા? કે બા આખા કુટુંબના તમામ સભ્યોને ખૂબ વહાલ કરતા હતા. બા સૌના સુખડીનો ઘી રેડીને ખવડાવતા હતા. તો કે બા દરેક લોકોને સુખડીમાં ઘી રેડીને ખવડાવતા હતા. તેઓ સંતાનોને પગભર ઊભા રહેવાનું બળ આપતા હતા. જીવનમાં પગભર ઊભા કેમ રહેવાય તે સ્વાવલંબન ક્રમે બનાય એ શીખવાડતા હતા. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 19 કે ઉપાલીને પ્રથમ પ્રવજ્ય આપવાનો આગ્રહ શા માટે કર્યો? તો વિદ્યાર્થી મિત્રો, તેમાં તમારે લખવાનું કે પ્રવજ્ય માટે નીકળેલા સૌ રાજકુમારે પોતાના આભૂષણો ઉતારી તેમના વર્ષોના પારિચારક ઉપાલીને આપ્યા હતા. તો ઉપાલીને આ દરેક લોકોએ આભૂષણો આપ્યા, પરંતુ ઉપાલી પણ એવું માને છે કે જો આ રાજાઓના દીકરાઓને કોઈ મોહમાયા નથી તો હું એક સામાન્ય વ્યક્તિ, મારે આ આભૂષણોને શું કરવા છે? તો તે એ ઉપાલી છે તે પણ આભૂષણોને એક ઝાડ ઉપર ફેંકી અને તેમની સાથે શું લેવા દીક્ષા લેવા માટે નીકળી જાય છે. તો ત્યારે સૌપ્રથમ જે રાજકુમારો છે તે દરેક લોકો જઈ અને પ્રવજ્યા જે આપતા હોય, જે ગુરુ છે તેમને એવું કહે છે કે સૌપ્રથમ આ ઉપાલીને પ્રવજ્યા આપો, કારણ કે ઉપાલી પણ અમારી સાથે જોડાયો છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 20 છે કે વસ્ત્ર વિનાની કેમ મોલાતું? આ પંક્તિ પાછળનો કટાક્ષ સ્પષ્ટ કરો. તો આ પંક્તિ શું કહેવા માંગે છે તેને તમારે સમજાવવાનું છે. વસ્ત્ર વિનાની કેમ મોલાતું? આ પંક્તિ ગરીબની લાચારી પર સમાજનું ધ્યાન દોરે છે. એક બાજુ નિર્વસ્ત્ર સ્ત્રીને પોતાની આબરૂ કેમ ઢાંકવી એ મૂંઝવણ છે, બીજી બાજુ મહેલોમાં હવેલીઓમાં રહેતા લોકો પાસે પહેરવા એટલા કપડાં છે કે એમની આબરૂ આપોઆપ સાચવાઈ જાય છે.
તો કે એક ગરીબ લોકો પાસે કપડાં પણ પહેરવા હોતા નથી, જ્યારે અમીર લોકો પાસે એટલા કપડાં હોય છે કે એમને કયા પહેરવા તે પણ ખબર નથી હોતી. સુખી માણસ જો સંવેદનશીલ ન હોય તો એને ગરીબને મદદ કરવાની સહાનુભૂતિ ધરાવતો ન હોય તો આવા સુખી માણસોના મહેલો શું કામના. તો કે જો સુખી કોઈ ગમે એટલો સુખી વ્યક્તિ હોય પરંતુ એને મનમાં દયા ન હોય, એ કોઈ ગરીબની મદદ ના કરતો હોય તો એ સુખી શું કામનું. એ કટાક્ષ આ પંક્તિ દ્વારા સ્પષ્ટ થાય છે. છેલ્લો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો 21મો કે યુવાન વકીલ શો અભિપ્રાય આપ્યો હતો. કે યુવાન વકીલે શું અભિપ્રાય આપ્યો હતો. કે યુવાન વકીલ મૃત્યુદંડ અને જન્મટીપ અંગે એ અભિપ્રાય આપ્યો કે આમ તો આ બંને પ્રકારની જે સજાઓ છે એ અનૈતિક છે. તો કે આ બંને પ્રકારની સજાઓ ખરાબ છે, પરંતુ જો આ બંનેમાંથી કોઈ એક સજા પસંદ કરવાની હોય તો જન્મ ટીપની સજા પસંદ કરે, કેમ કે એ બિલકુલ ન જીવવા કરતાં તો થોડીક તો સારી છે. તો કે બે સજા હોય કે જન્મ ટીપ અથવા એટલે કે સંપૂર્ણ જે જન્મ છે તે જેલમાં વિતાવવું અથવા મૃત્યુદંડ. તો યુવાન વકીલ એવું કહે છે કે જન્મ ટીપ સ્વીકારવું એટલે કે જેલમાં આખે જીવન જીવવું સારું, કારણ કે સાવ મરી જવા કરતાં તો ગમે તે રીતે જીવવું સારું, એવું યુવાન વકીલ વિચારે છે. આજનો વિડીયો પસંદ આવ્યો તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીને નવા વિડીયોના નવા ટોપિક સાથે, ત્યાં સુધી આવજો.